અરવલ્લીના 40 શ્રદ્ધાળુઓ જમ્મુ કાશ્મીરમાં પૂરને કારણે અટવાયા હતા। અરવલ્લી જિલ્લાના માલપુર અને ધનસુરા તાલુકાના 40 જેટલા શ્રદ્ધાળુઓ જમ્મુ કાશ્મીરમાં અચાનક આવેલા પૂરના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। આ શ્રદ્ધાળુઓ શ્રીનગર, પહેલગામ અને વૈષ્ણોદેવીના પ્રવાસે ગયા હતા ત્યારે જમ્મુ કાશ્મીરના સોફિયાન જિલ્લાના હિપોરા વિસ્તારમાં રસ્તો બંધ થઈ જવાના કારણે તેઓ અટવાઈ ગયા। મળતી વિગત મુજબ ભારે વરસાદ અને ત્યારબાદ આવેલા પૂરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા ઉપર કાટમાળ આવી ગયું છે, જેના લીધે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। અરવલ્લીથી ગયેલા આ પ્રવાસીઓ પણ આ પરિસ્થિતિનો ભોગ બન્યા છે। હાલમાં તેઓ હિપોરા વિસ્તારમાં ફસાયા છે। અટવાયેલા શ્રદ્ધાળુઓમાં મહિલાઓ તેમજ વડીલોનો પણ સમાવેશ થાય છે। રસ્તાઓ બંધ હોવાના કારણે તેઓ આગળ વધી શકતા નથી। પાછા ફરવાનો પણ કોઈ રસ્તો નથી। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રસ્તાઓ સાફ કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તેમાં હજુ કેટલો સમય લાગશે તે અંગે ચોક્કસ માહિતી મળી નથી। અરવલ્લી જિલ્લામાં રહેતા પ્રવાસીઓના પરિવારજનો તેમના સ્વજનોની સલામતીને લઈને ચિંતિત છે। સરકાર અને વહીવટીતંત્રને અપીલ કરી રહ્યા છે તેમના સ્વજનોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે છે। જિલ્લા વહીવટીતંત્ર પણ આ ઘટનાની જાણ થતાં જમ્મુ કાશ્મીરના સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે। અટવાયેલા શ્રદ્ધાળુઓને શક્ય તમામ મદદ પહોંચાડવા પ્રયાસો કરી રહ્યા છે। આશા છે કે ટૂંક સમયમાં રસ્તાઓ ખુલી જશે અને અરવલ્લીના પ્રવાસીઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરશે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર।